આજે અમેરિકાની અંદર પણ આપણા સૌરાષ્ટ્રના જે પટેલ ભાઈઓ છે એમાં સંપત્તિની દ્રષ્ટિએ આગલી હરોળમાં જેમની ગણતરી થાય, ભગવાને એમણે ખૂબ આપ્યું છે કે જ્યારે સંતોની સાથે વિચરણ કરતા હોય ત્યારે કોઈ ભક્તોની ઘરે રોકાવાનું હોય ત્યારે એમ થાય કે ધીરુભાઈ એવા છે અને એમાં કેમ સાચું છું, પણ એ સંતોની સાથે હાથનું ઓસીકું કરી અને સૂતા હોય. એક નિર્માની ભાવથી સંતોના એક સેવક છે અને મહારાજના એવા ભક્ત છે. એમણે વચનામૃતના 108 પાઠ પૂરા કર્યા છે. સ્વામીની કેસેટ સાંભળ્યા વિના એમનો દિવસ જાય નહીં. દરરોજને માટે સ્વામીની સ્મૃતિમાં જેટલા વર્ષ થયા એટલી મિનિટ ધૂન પોતે એકલા કરે. જન્મંગલના એના પુરસ્ચરણો હોય. ક્યારેય પણ પૈસો એના મોજ શોખમાં કે માન મોટપમાં દેખાય નહીં અને સંસ્થા માટે મહારાજને રાજી કરવા માટે સતત વાપરતા રહ્યા છે. એમની સેવા આપણી સંસ્થાની અંદર કરોડો રૂપિયાની છે. આ મંદિર અહીંયા આ સંસ્થાના નિર્માણની અંદર પણ એમની 50 લાખ રૂપિયા જેવી સેવા આવેલી છે. જ્યારે આ મંદિરનું ભંડક હતું, પછી ખાડો ગળાતો હતો, હરિપ્રસાદ સ્વામી હતા, ધીરુભાઈ ને ભંડક પાસે લઈ આવ્યા. સ્વામી બીજું બોલે નહીં, ધીરુ આનું શું કરશું? અને એ જ વખતે મને ખ્યાલ છે એને 25 લાખ રૂપિયાનો ચેક લખી અને રાજકોટ જઈને સ્વામીને આપો. આ ભક્તરાજને એક ગુરુ બંધુને એવા રૂડા આશીર્વાદ આપે કે ભગવાન એમને ભક્તિ કરવાનું ખૂબ બળ આપે અને રાજનને પણ ધીરુભાઈનો વારસો મળે. અમારા ઘનશ્યામ અહીંયા હાજર નથી, આજે એમને પણ યાદ કરીએ. એમના બંને દીકરાઓ આજે અમેરિકામાં રહી છે પણ દરરોજ પૂજાપાઠ કરે છે. અમેરિકામાં લગ્ન થાય ને એ પછી એના મા બાપ ભેગો ન હોય, અઠવાડિયામાં બદલી ગયો એવો. આજે ઘનશ્યામ એમના મા બાપની સાથે રહી છે. બંને ભાઈઓ એવા સંસ્કારી છે અને એમને વિશેષ ભક્તિ કરવાનું, સેવા કરવાનું બળ મહારાજ આપે એવા રૂડા આશીર્વાદ સંતો આપી રહ્યા છે. એનો અભિવાદન પત્ર, આશીર્વાદ પત્રક છે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની દ્રઢ આજ્ઞા અને ઉપાસના સાથે પવિત્ર અને ઉમદા જીવનનું શ્રેષ્ઠ શિક્ષણ આપનાર, ગુરુ અને ગુરુકુલ પ્રત્યેની ભક્તિ અને શક્તિ જેના રોમ રોમ અને નસે નસમાં વહી રહી છે એવા શ્રી હરિ અને સંતોના લાડીલા પરમ ભગવદીય શ્રી ધીરુભાઈ બાબરિયા, આપના જીવન અને વ્યવહારની પરિશુદ્ધતા, સત્સંગ પ્રવર્તન, ધગશ અને ઉત્સાહ, વિનમ્ર સેવા ભાવના સાથે સ્નેહપૂર્ણ હૃદયની રુજુતા, સત્સંગલક્ષી સમજણની પરિપક્વતા, સદપરીક્ષણની વિચક્ષણ દ્રષ્ટિ અને સદપાત્રમાં સર્વ સમર્પણની ઉદાત્ત ભાવના જેવા શ્રેષ્ઠ સદગુણો એ સાચે જ ભગવાન શ્રી હરિને તેમની ઓળખાણ કરાવનારા ગુરુ અને ગુરુકુલ પ્રત્યેની સર્વોપરી ભક્તિનો પરિપાક ગણી શકાય. ભગવાન શ્રી હરિ આપને વિશેષ સત્સંગ સેવા, ભજન ભક્તિ પારાયણ જીવન જીવવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના સહ શુભાશીર્વાદ લિખિતિન સાધુદેવ કૃષ્ણદાસના હેતપૂર્વક. જય સ્વામિનારાયણ. આ સમગ્ર મહોત્સવમાં જે કાંઈ ભોજન થઈ રહ્યું છે એ તમામ ભોજનના યજમાન ખર્ચ એ ધીરુભાઈ બાબરિયાનો છે. આપણે એમને તાલીઓથી વધાવીએ. અમે અનુમાન રાખ્યું હતું દરરોજ 10 થશે, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમનું જીવન, એમના પ્રત્યેની ભાવના, આજે 20,000 જેટલા ભક્તોનું અનુમાન આ ભંડારમાં થયું છે.